એસે મતલબ કે નિબંધ, બરાબર. એમાં આજે આપણે પહેલો ટોપિક લઈશું કે કોવિડ-19. તો જો નિબંધ લખવા સમયે અમુક એની સ્પેશિયલ ટ્રીક અપનાવવાની હોય. મેં તમને કાલે સ્પીચ લખાવી, રિપોર્ટ જરૂર નથી, ઈમેલ લખાવ્યો. તો આ મેં જે તમને કાંઈ લખાવ્યું એ જ સ્ટાઇલથી નિબંધ પણ હજી આના પછી કરાવીશ. આ કોવિડ-19નો નિબંધ પતે બરાબર એટલે એક એવું બીજું ફોર્મેટિંગ લાયક એ કરાવીશ કે જે ઓલા કોમન શબ્દ હોય ને, આપણે કેમ કાલે વાત કરતા હતા આમાં આવી રીતના હોય તો આવી રીતના બદલાવીને તમે લખી શકો છો તમારી બુદ્ધિથી થોડુંક વિચારીને. આપણે એ સ્ટાઇલથી પણ નિબંધ લેશું એટલે જે પણ મુદ્દો પૂછાય એ મુદ્દાને તમે એક સરસ રીતે એક્ઝિક્યુટ કરી શકો છો, બરાબર. તો પહેલાં આપણે શરૂઆત કરીએ કે વોટ ઇઝ કોવિડ-19. તો આ પહેલો પ્રશ્ન થયો. શું થાય? આ છે ફર્સ્ટ ક્વેશ્ચન. પછી એનો ઉદ્ભવ ક્યાં થયો, કેવી રીતના છે, એના સિમ્પટમ્સ શું છે, એનાથી કેવી મુશ્કેલી પડે છે, લાઈફ જીવનની અંદર શું શું ફેરફાર થઈ ગયા, શું અસર થઈ ગઈ. પણ એ સાયન્ટિસ્ટ ભાષાની અંદર લખવાનું છે. આપણે જે વિચારીએ છીએ એ ભાષામાં નથી લખવાનું, બરાબર. આપણે જે વિચારીએ છીએ એ ભાષામાં નહીં, આપણે એને કંઈક ભાષા વ્યવસ્થિત આપીએ. તો જો એમાં ચાલુ કરીએ, આનો ફોટો પણ તમને આપશે, એ તમારે કમ્પ્લીટ કરી નાખવાનું છે. તો હવે જોઈએ, હું અહીંયા લખું છું ધ કોરોના વાયરસ, એટલે આ કાઉન્સમાં લખાય કોવિડ-19, બરાબર. કે ફેમિલી કેસીસ illness ranging from the common cold to more severe disease such as severe acute respiratory syndromes એને શું કહે છે? SARS and middle aged respiratory syndrome એને શું કહે છે? MERS. હે according to WHO. એમાં તમે શબ્દો તમારે લખવો હોય તો આ લખી શકો વર્લ્ડ હેલ્થ
ઓર્ગેનાઇઝેશન. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થયો કે વોટ ઇઝ COVID-19. બરાબર, આ છે એ પહેલા પ્રશ્નનો જવાબ થશે કે વોટ ઇઝ COVID-19. જો તમને આ વાંચીને શબ્દો જોઈ અને તમને એવું લાગે છે કે આ તો શબ્દો ઘણા અઘરા છે, તો તમે અત્યારે જે કાંઈ ઘરે છો ને મજાજી કરો છો ને એ આના કારણે જ છે બધી. એટલે આ શબ્દો અઘરા ન લાગવા જોઈએ. હે, જેટલું ઘરે રહેવાની મજા આવી છે એના કરતાં બહુ સહેલા છે. તમને આખું એનું વિશ્લેષણ કરી દઉં કે એ શું છે, કેવી રીતના છે, શું કામ કરતું હોય છે, કેવી રીતના વર્ક કરતું હોય છે. તો આપણે જોઈએ તો કોરોના વાયરસ એટલે COVID-19 આપણે નામ આપીએ છીએ એને. બરાબર, એ તો ખબર જ છે કે ફેમિલી કેસીસ ઇલનેસ, કે આ એક છે ને એ આમ ફેમિલી લાઈક બીમારી છે, મતલબ કે ચેપી બીમારી. કેવી કહેવાય? ફેમિલી ટાઈપ કેસીસ, મતલબ કે ચેપી બીમારી હોય ને એવું. કે ફ્રોમ ધ કોમન કોલ્ડ, હે, ઇલનેસ રેન્જિંગ. આ બીમારીની રેન્જ કેવી છે? જો તાવ આવે તો શું હોય, એક દી તાવ લાગે, ટાઈટ ચડી હોય તો 3 દી ઉતરી જાય ઓટોમેટિક જ, દવા ન લઈએ તો. બરાબર, પણ આપણાથી રહેવાય નહીં એટલે આપણે સીધા ઇન્જેક્શન લેવા જઈએ. તો આની રેન્જ શું છે? આ કેવી રીતના હોય રેન્જિંગ? કે ફ્રોમ ધ કોમન કોલ્ડ એટલે કે સામાન્ય શરદી. શું છે? કોમન કોલ્ડ એટલે કે સામાન્ય શરદી. ટુ મોર સર્વસ ડિસીઝ, સચે છે શું કહે છે કે મોર સર્વસ ડિસીઝ, કોમન કોલ્ડથી વધારે પડતી બીમારી. સચ એસ સર્વ એક્યુટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ્સ. રિસ્પિરેટરી એટલે શું? રિસ્પિરેટરી મતલબ શ્વાસોશ્વાસની જે ક્રિયા હોય એને સાયન્ટિસ્ટ ભાષાની અંદર રિસ્પિરેટરી સિન્ડ્રોમ્સ કહેવામાં આવે છે. કે એક સામાન્ય શરદીથી માંડી અને મોટી બીમારી તો કે શ્વાસ પણ ન લઈ શકાય એવું. હે, આવી એક કોરોનાની બીમારી છે, એને કે SARS કહે છે, એન્ડ મિડલ એસ્ટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ, એને જે કે MERS, એટલે કે આ લેવલ સુધી માણસ છે એ શ્વાસ લઈ શકતા નથી. આને કોરોના વાયરસ કહે છે. આવી બીમારી હોય એને કોરોના છે એવું કહેવામાં આવે છે. કે અકોર્ડિંગ ટુ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, અકોર્ડિંગ ટુ WHO, કે WHO ના કહેવા મુજબ કોરોનાને કહેવાય છે. પછી આ માનો કે તમને કોરોના થયો જ નથી તો તમને કંઈ ન ખબર હોય, પણ કોરોના થયેલાનો તમે અનુભવ સાંભળો, એનો એક્સપિરિયન્સ સાંભળો, સમજો એ શું કહેવા માગે છે, એ કેવી અનુભૂતિ કરાવે છે કોરોના એટલે શું. બરાબર, તો એ તમે જો જોશો તો કહેશે કે હા શ્વાસ લેવામાં તો સારી ઘણી તકલીફ પડે હો, કોરોના તો અઘરો તો છે. જેને થયો હોય નહીં માને. જે લોકોએ આની અંદર જીવ પણ ગુમાવી દીધા ને, કેટલા બધા એવા લોકો છે કે જેને આની અંદર જીવ પણ ગુમાવી દીધા છે. તો આને કોરોના વાયરસ કહેવાય. હવે આ અકોર્ડિંગ ટુ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન લખ્યું, પહેલા લખવું હોય ને તો લખી શકાય તમારે. પણ જો મિત્રો એક વસ્તુ નક્કી હોય કે તમને ખબર જ છે કે આ વસ્તુ રહી, હે, એ આપણે પેપર લખવા ટાઈમે પેપરમાં લખવાની છે 100%, તો આ વસ્તુ તો આપણા આમાં કદાચ યાદ રાખવાની તેવડ નો જ ગોખાઈ જવી જોઈએ. આ વસ્તુ આપણે શું કરાય, ગોખી નાખવી પડે. કેમ કે ખબર તો છે જ, બધાને ખબર છે. કોણ એવો વિદ્યાર્થી હોય કે જે બિલીવ ન કરે કે આ પરીક્ષામાં કોરોના વિશે મુદ્દો નહીં આવે? 110% કોરોના વિશે મુદ્દો આવે. ગ્લોબલ વોર્મિંગ પણ ભૂલી જાઓ. ગ્લોબલ વોર્મિંગ નો મુદ્દો આપણે કહીએ ને કે એ બધું વૈશ્વિક આતંકવાદ ને ગ્લોબલ વોર્મિંગ ને આ મુદ્દા હોય જ એમ, પણ આ મુદ્દા પણ અત્યારે ભૂલીને કોરોના વાયરસનો મુદ્દો છે એ હોટ ફેવરેટ ગણાય. તો
તો આ કોરોના વાયરસ વિશેનું લખાણ છે એ તો 110% ફરજિયાત આપણે પરીક્ષામાં લખવું પડવાનું જ છે, ચાહે પછી એ નોટ સ્વરૂપે પૂછાય, ચાહે પછી નિબંધ સ્વરૂપે પૂછાય, ચાહે તો કોઈ પણ, ટૂંકમાં આ લખવું પડશે, એમાં નહીં હાલે. બરાબર, ગમે તે જગ્યાએ COVID-19 નો ટોપિક તો આવશે જ. તમે મગજમાં વિચારો ને તોય ખબર પડી જાય, હા આ તો આવે જ. ઓકે, પેપર કાઢનાર છે એ નહીં કોરોના નડવાનો છે, જલ્દી જલ્દી કોરોના મૂકીને આવતો રહેશે, કોરોના વિશે લખો. બરાબર ને? તો આ વોટ ઇઝ કોરોના થયું, પેલો મુદ્દો થયો કે કોરોના એટલે શું, આમાં શું લખી શકાય. ઓકે, હવે બીજું લખવું હોય તો આપણે શું કહીએ? જો હું વાત કરું છું કે ચાઇના alerted the WHO to case of unusual pneumonia in Wuhan on December 31, 2019. Since that people afraid from COVID-19, so that regularly use face mask and hand sanitizers. ઓકે, તો આ છે એ બીજો પેરેગ્રાફ થયો. શું છે? આ છે એ બીજો પેરેગ્રાફ. જો પેલો પ્રશ્ન હતો કે વોટ ઇઝ કોરોના, તો વોટ ઇઝ કોરોના વિશે આપણે વાત કરી. હવે આનો ઉદ્ભવ કેવી રીતના થયો અને એનાથી શું અસર થઈ, આની વાત કરીએ. બરાબર, તો અકોર્ડિંગ ટુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શું કહે છે કે ચાઇના એલર્ટેડ. જો આપણે પહેલાં શરૂઆતમાં આવું કહેતા, બરાબર, આપણે કેસ આવ્યો ત્યારે કે આ ચાઇનાવાળા લોકોએ આ ફેલાવ્યું છે, પણ વુનો રિપોર્ટ છે એ તો ખોટો હોય નહીં ને. વુનો રિપોર્ટ છે એ તો ખોટો હોય નહીં. તો ચાઇનાએ શું કરેલું? એલર્ટેડ, કે જાણ કરવી. એલર્ટેડ એટલે જાણ. ચાઇના એલર્ટેડ ધ વુને જાણ કરી હતી ચાઇનાવાળા લોકોએ, પણ ત્યારે આપણા આગળ પૂરતી માહિતી નહોતી એટલે બધા એવું કહેતા કે ચાઇનાએ ફેલાયું. કે ટુ કેસ ઓફ અનયુઝ્યુઅલ એટલે કે ગણતરી ન લઈ શકાય તેવો ન્યુમોનિયા. ન્યુમોનિયા સાંભળ્યો હોય તમે, ન્યુમોનિયા થાય છે, પણ આ તો પ્રિનોમોનિયા એટલે કે આઉટ ઓફ કંટ્રોલ ન્યુમોનિયા નામનો એક કેસ આવ્યો છે વુહાનની અંદર ડિસેમ્બર 31, 2019 ના રોજ. આવું ચાઇનાએ વુને જાણ કરેલી, WHO ને, કે પ્યુનોમોનિયા કરીને એક આવા સિમ્ટમ્સ જોવા મળ્યા છે. આ બીમારી ફર્સ્ટ ટાઈમ જોવા મળી છે, તો આ કેસ આવ્યો છે.
અને જનરલી તમે જુઓ ને તો અમુક કન્ટ્રી છે મિત્રો, જો કેનેડા છે, યુએસએ છે, લેટિન અમેરિકાની બધી કન્ટ્રી તમે જોઈ લ્યો તો કે અર્જેન્ટિના, ચિલી, બોલિવિયા, કોલંબિયા, આ બધી કન્ટ્રી રહીને એ લાર્જેસ્ટ બીફ પ્રોડ્યુસર છે. હે ચાઇના, થાઈલેન્ડ લાર્જેસ્ટ બીફ પ્રોડ્યુસર છે આ લોકો. તો આ બીફ પ્રોડ્યુસર એટલે માંસ લોકો જોઈએ એની અંદર પછી બધા પશુઓ આવી જતા હોય. એ લોકોનું માંસ છે ને એ બજારમાં વેચાતું હોય. બજારની અંદર જઈએ બરાબર તો પેલા જીવડા, કરચલા આ બધું જે હોય એ એમને ડાયરેક્ટ તમને સારા સારા જીવતા હોય એ પણ આપે ખાવા માટે. તો આવું બધું ચાલતું હોય તો માની એ સ્વાભાવિક વાત છે કે ભૂંડ છે, ભૂંડની અંદર અનેક રોગ હોય છે એવું કહેવાય છે, એવું મેં સાંભળેલું છે. 100% શ્યોર હોય એવું મને નથી ખબર, પણ ભૂંડ છે ને એને હરેક રોગની સામનો કરવાની શક્તિ ઓટોમેટિકલી જન્મજાત ધરાવે છે. ભૂંડડું આપણે જેને કહીએ ને ડુક્કર, ડુક્કર વોશિંગ સિસ્ટમ, એટલે કે એ જન્મજાત હરેક રોગને સહન કરવાની શક્તિ એનામાં હોય. કેમ કે ડુક્કર વસ્તુ એવી છે કે એ રોગ વસ્તુ જ ખાય આખો. તો એનું બીફ છે એ પણ માર્કેટની અંદર હોય છે. તો કદાચ આ બધા બીફના કારણે કોઈ મનુષ્ય છે એ ખાય અને એનાથી આ રોગ છે એ સ્પ્રેડ થાય, આવું પણ બન્યું હોય. શું બન્યું હોય એ તો ઓરિજિનલ હકીકત તો કેમ જાણવી ને ક્યાંથી બન્યું છે કોને ખબર છે. અને એકબીજા કન્ટ્રીમાં એકબીજાની અવર જવર તો હંમેશાના માટે કન્ટિન્યુ ચાલુ જ રહેતી હોય બરાબર. એટલે બધે પણ સ્પ્રેડ થઈ જાય. એરપોર્ટ હોય તો એરપોર્ટે બધા દેશના લોકો એકબીજા બધા ભેગા થતા હોય. સેન્ટરનું એરપોર્ટ હોય તો અહીંયા બધા ભેગા થતા જ હોય. તો એવી રીતના કે ચાઇનાએ એલર્ટ કર્યું હતું બુને કે આવો કોરોના તો નહોતું કીધું એને, કે આમ ન્યુમોનિયા વધારે પડતો થઈ ગયો હોય ને આવો એક કેસ છે. વધારે પડતો ન્યુમોનિયા થઈ ગયો હોય એવો કેસ છે. પછી સિન્સ ધેટ એટલે કે ત્યારથી પીપલ અફ્રેડ એટલે ડર ફ્રોમ COVID-19, કે ત્યારથી લોકો છે એ શું છે આ COVID-19 છે કોરોના વાયરસ એનાથી ડરે છે. શું કરે છે? ત્યારથી અત્યાર સુધી આ લોકો આનાથી ડરે છે કે સો ધેટ રેગ્યુલરલી, તેના કારણે શું છે રેગ્યુલરલી એટલે કાયમ કે યુઝ ફેસ માસ્ક એન્ડ હેન્ડ સેનિટાઈઝર, એટલે કે હેન્ડ સેનિટાઈઝર ન હોય તો સાબુ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ને ઘરે. હાલો ભાઈ આપણું ગામડું છે અહીંયા કાંઈ આપણે લાવ્યા નથી હેન્ડ સેનિટાઈઝર કે આ શહેર હોય તો નથી લાવતા, ગામડાની વાત તો અલગ છે. શહેરના ઘરે એમનામ જ હોય છે, કોઈ લેવા જતું નથી ક્યાંય. તો હેન્ડ સેનિટાઈઝર કે એવું કાંઈ લીધું જ નથી અને લાવ્યા જ નથી બરાબર. તો શું થાય કે આપણા ઘરે સાબુ છે, ગેંડીએ સાબુ રાખીએ છીએ, નાહવા માટે સાબુ યુઝ કરીએ છીએ, ઘસી અને વ્યવસ્થિતપણે હાથ ધોઈ લેવા જમતા પહેલાં અથવા તો કે બહારથી આપણે આવીએ એ પહેલાં. તો આ છે એ એક એની શું કહેવાય તકેદારી કહેવાય. શું છે આ છે એની એક તકેદારી છે. પછી હજી એક આજનો એક પેરેગ્રાફ આજે એક લખાઈ દઉં નાનકડો નીચે એના છેવડો છેવડો. તો શું કહે છે કે એના સિમ્ટમ્સ શું છે? તો જો કોમન સાઇન્સ ઓફ infection include fever, coughing and breathing difficulties.
in severe cases, in severe cases, it can cause pneumonia, multiple organ failure and death. COVID-19 period is between 1 to 14 days. જો અહીંયા પણ એક પેરેગ્રાફ લખીને થોડુંક આગળ આપણે વધારી દઈએ તો આમાં શું કહે છે કે કોમન સિમ્ટમ, અહીંયા આપણે સિમ્ટમ્સની વાત કરીએ છીએ. શું કરીએ છીએ? અહીંયા આપણે સિમ્ટમ્સની વાત કરીએ છીએ. સિમ્ટમ્સ શું છે? બરાબર. તો કોમન સિમ્ટમ્સ ઓફ ઇન્ફેક્શન, એ કોમન ઇન્ફેક્શન શું હોય છે આ કોરોના વાયરસ, એમાં કઈ કઈ વસ્તુ એડ કરવામાં આવે છે, શું વસ્તુ ઉમેરવામાં આવે છે? કોમન સાઇન્સ ઓફ. તો ફેવર એટલે કે ખબર જ છે, તાવ, જરા. કફિંગ એટલે કે કફ આવો બારે, કફિંગ. બરાબર. એન્ડ બ્રેથિંગ એટલે શ્વાસ. શું છે? બ્રેથિંગ એટલે શ્વાસ. ડિફિકલ્ટી એટલે કે મુશ્કેલી, કે આ પ્રકારની મુશ્કેલી પડે છે. ફેવર આપને લાગે, કફ આવે અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તમારે વિચારવું કે આવું કંઈક હોઈ શકે છે. બરાબર. કે ફેવર, કફિંગ એન્ડ બ્રેથિંગ ડિફિકલ્ટીઝ. ઇન સેવર કેસ ઇટ કેન કેસ પ્યુનોમોનિયા. કેનો કેસ કહેવાય? પ્યુનોમોનિયા કહેવાય. એટલે કે ન્યુમોનિયા હોય એનાથી એકદમ વધારે થઈ જાય ને, એને પછી કોરોના નામ આપી દઈએ છીએ. અને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યુર, મલ્ટિપલ એટલે એક કરતાં વધારે, ઓર્ગન એટલે આપણા બધા અંદર જે અંગ વસ્તુ હોય એ વસ્તુ બધી ફેલ થવા માંડે. અને ડેથ, અને શું થાય એના કારણે મૃત્યુ પમાય છે. COVID-19 પીરિયડ ઇઝ બિટવીન 1 to 14 days. આ COVID-19 નો ટાઈમ પીરિયડ કેટલો હોય છે? 1 થી 14 દિવસ. માનો કે અત્યારે હું કોવિડ પોઝિટિવ હોય તો મને અત્યારે ભાન ના હોય, ખબર ના હોય, હે, પણ એ સિમ્ટમ્સ મારામાં, જે આમાં સિમ્ટમ્સ આપણે કીધા ને, ફેવર, કફિંગ, બ્રેથિંગ, આ 1 થી 14 દિવસના ગાળા દરમિયાન ગમે ત્યારે મને જોવા મળે. જો કદાચ હોય ક્યાંક સંક્રમણ થયેલું હોય, તમને એમ લાગ્યું કે અહીંયા ઊંઘી આવ્યો, મને કાંઈ ન થયું, અમે રાખડી ગયો, તમે બધા ખોટા બીવો હો. પણ જો કદાચ તમને સંક્રમણ લાગી ગયેલ પણ છે તો 1 થી 14 દિવસમાં એની અસર દેખાય. આ ટાઈમ પિરિયડ છે 1 થી 14 દિવસ. એટલા માટે તો 14 દિવસનું ક્વોરન્ટાઇન ને આવું બધું નક્કી કરે છે ભાઈ પ્રજા લોકો. બરાબર. એટલા માટે આ રીતના એને કંઈક ટાઈમ લાઈન ને બધું આપે છે, ને ટાઈમ લાઈનનું હોય છે. બરાબર. તો આ વાત હતી COVID-19ની. આવી રીતનું કન્ટેન્ટ તમારું જે છે એ તમને લખતા મોઢે આવડતું હોવું જોઈએ મિત્રો, તો આપણી વાત બને, તો આપણું કામ લાગે. પહેલો પેરેગ્રાફ મને એવું લાગે છે કે થોડોક આમ યાદ રાખવામાં અઘરો પડે, બીજો ત્રીજો તો સહેલો લાગે છે. બરાબર ને? હજી આમાં તમારે લખાય એમ
કે એના કરતાં કેટલી મુશ્કેલી હું તમને આગળ હજી લખાવડાવીશ થોડુંક, પણ આનો ફોટો પાડીને તમને આપશે, બરોબર. તો આજની આ ભણાવવાની વાત હતી, આટલે સુધી આપણે સ્ટોપ રાખીશું. આના આગળ આપણે કાલે જઈશું.